ફરી એકવાર કચ્છ ગાંધીધામની શાંતિ ડહોળવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। મહત્વની ખબર સામે આવી રહી છે કે સોશિયલ મીડિયા પર પ્રોફિટ પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિરુદ્ધ એક પોસ્ટ મૂકવામાં આવી, જેના વિરોધમાં આગેવાનો એ ડિવિઝન ખાતે ગાંધીધામ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ત્યાં ટોળાઓ ભેગા થયા, સૂત્રોચ્ચાર કર્યા અને પોલીસ ઇન્ચાર્જ જે છે ત્યાં હાજર થયા અને તેમને આશ્વાસન આપવામાં આવ્યો કે આજની તારીખમાં અમે જે છે આરોપીને પકડી પાડવામાં આવશે। તો બીજી તરફ મહારાષ્ટ્રમાં હજુ સુધી આરોપીને પકડી પાડવામાં આવ્યા નથી, જેને લઈને ગુજરાત પોલીસની સરાહનીય કામગીરીને લોકો વખાણી રહ્યા છે। તમારી ફરિયાદ અત્યારે દાખલ કરવામાં આવે છે। જે પોસ્ટ સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર જે પણ વ્યક્તિએ વાયરલ કરેલી છે એની તમારી જે ફરિયાદી બને છે એની ફરિયાદ લેવામાં આવે છે અને આરોપી અમે વધીને કલાકોની અંદર આરોપી પકડી લેશું। બીજું ડિક્લેર નથી કરતો, આરોપી આવી જશે, બરાબર, પકડાઈ જશે। ફરિયાદી દાખલ થાય છે અને આરોપી પણ આવી જશે, એ અમે તમારા આગેવાનને જણાવી દઈશું, બરાબર। બીજું, સોશિયલ મીડિયાની અંદર વધારાની પોસ્ટ, કોઈ વધારાની કોઈ ખરાબ બે ધર્મ કોઈ અત્યારે ધાર્મિક તહેવારો ચાલુ છે, કોઈ મતલબ પેલા એવું કઈ કોઈ મહેરબાની કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ નહીં મૂકતા, આરોપી પણ પકડાઈ જશે આજની તારીખમાં જ, બરાબર। કોઈ પણ સમાજ વિરુદ્ધ પોસ્ટ ઉજળી કોઈ ફાયદો કાયદેકીય રીતે चलो चलो अच्छी हमरे अच्छी अरे साहब पाके बायत्री देता जो एक दुआ है कि आए दिल में हमेशा हुजूर ही मोहब्बत कायम न दायम रहे। आमीन पाए करो कि मसलो वो खाली अल्हम्दुलिल्लाह थई एपारे थई धरपकड़ धरपकड़ थी आगे अल्लाह पहले पण छेड़ ना